રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે ભાજપના જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું। તેમણે જાહેરમાં સ્વીકાર્યું કે કોંગ્રેસ પાસે ઉમેદવાર ન હોવાથી ભાજપે તેમને ઉમેદવારો પૂરા પાડ્યા હતા। આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે ધારાસભ્ય પાડલિયાએ મંચ પરથી સંબોધન કરતા કહ્યું કે કોંગ્રેસ પાસે ફોર્મ ભરવા માટે ઉમેદવાર ન હતા, એટલે કોંગ્રેસનું ખરાબ ન દેખાય તે માટે અમે ઉમેદવાર આપ્યા હતા। આ નિવેદન બાદ ભાજપમાં સોપો પડી ગયો છે અને કાર્યકરોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે। એક તરફ ભાજપ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરે છે, ત્યારે બીજી તરફ તેમના જ ધારાસભ્ય કોંગ્રેસને મદદ કર્યાની વાત સ્વીકારી રહ્યા છે। તેઓ શું બોલ્યા, આવો સાંભળીએ। તાલુકા પંચાયત, ઘણી જિલ્લા પંચાયતની બેઠકો એવી છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા। તો એ આપને આનંદ થશે કે ઉમેદવારો આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ ના ગયે તો આ ઉમેદવાર છે આનું ભરાવી દો। આ વિવાદની વચ્ચે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ સ્પષ્ટતા કરી કે કોંગ્રેસના મિત્રો એવું કહેતા હોય છે કે તમે અમારે ત્યાંથી લડો, જેના કારણે બોલાઈ ગયું। સાથે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ આજે હતાશ થઈ ચૂકી છે, તેમની પાસે લડવા માટે કાર્યકર્તા નથી, કોંગ્રેસ પાસે કોઈ નેતાગીરી નથી। અત્યાર સુધીમાં રાજ્યમાં ભાજપે 128 બેઠક પર બિનહરીફ થઈ હોવાની વાત પણ કરી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર એવું દબાણ કરવામાં આવે અથવા તો આગ્રહ કરવામાં આવે, જ્ઞાતિના સમીકરણમાં આગ્રહ કરવામાં આવે કે તમે કોંગ્રેસમાંથી લડો, અમે તમને વિજય બનાવીશું। આ બધી વાતો આવવાથી એટલે મેં આ નિવેદન કર્યું કે કોંગ્રેસ પાસે કોઈ પણ જાતના ઉમેદવારો નથી। હવે ભાજપના ધારાસભ્ય આવું નિવેદન આપે અને કોંગ્રેસ ચૂપ રહે? મહેન્દ્ર પાડલિયાના નિવેદન પર કોંગ્રેસે કર્યો પલટવાર। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મહેન્દ્ર પાડલિયાને માનસિક અસ્થિર ગણાવી દીધા। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો એમ કહી રહ્યા છે કે અમારા ધારાસભ્યની માનસિક સ્થિતિ બરાબર નથી, માનસિક રીતે અસ્વસ્થ છે। ત્યારે મહેન્દ્ર પાડલિયા કોંગ્રેસને કોસવાનું બંધ કરો અને તમે તમારું વિચારો। મુદ્દો ગરમાયો હોય તો આમ આદમી પાર્ટી પણ કેમ મોકો ચૂકે? ગોપાલ ઇટાલિયાએ આને ભાજપ કોંગ્રેસની મિલીભગત ગણાવી અને આમ આદમી પાર્ટીના વોટ તોડવાનું ષડયંત્ર ગણાવ્યું। કોંગ્રેસ ચૂંટણી નથી લડતી, કોંગ્રેસમાંથી ભાજપના માણસો ચૂંટણી લડે છે। યા તો આમ આદમી પાર્ટી જીતે નહીં, યા તો ભાજપ વિરુદ્ધના મત છે એ વેડફાઈ જાય, એના માટેનું ષડયંત્ર ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને ચાલુ કર્યું। કોંગ્રેસ ભાજપ મળીને ચૂંટણી લડે છે, કોંગ્રેસની અંદર ઉમેદવાર ઊભા રાખવાનો નિર્ણય ભાજપ કરે છે અને ભાજપે મોકલેલા માણસોને ટિકિટ આપી અને કોંગ્રેસે એને ચૂંટણી લડાવી।